એવું ગાઈસ અહીંયા ગાડી પાર્ક કરી છે અને અમે ઉપર જઈએ છીએ. ગાડી અહીંયા રહેવા દઈએ છીએ અમે લોકો. ઉપર જઈએ છીએ. હવે ફોનમાં ચાર્જિંગ નથી એટલે જ્યાં સુધી ચાલુ રહેશે ફોન ત્યાં સુધી તમને વ્લોગ આગળ સુધી જોવા મળશે. હવે અહીંયા આવ્યા છે ને તો અહીંયા પણ આ લોકો ફોટો ક્લિક કરવા ઊભા થઈ જશે. જોયો એટલો શોખ છે આ લોકોનો ફોટો ક્લિક કરવાનો. આટલો શોખ તો છોકરીઓને પણ નહીં. સો ગાઈસ અમે લોકો છે કિલ્લા પર અને કિલ્લા પર છે ને વિન્ડો કી બનાવી છે. જુઓ ખાલી. અરે એક અહીંયા વિન્ડો છે, એક અહીંયા આગળ છે, એક આગળ છે. એવી રીતે નાની નાની વિન્ડો બનાવી છે. ફાઇનલી અમારો પ્લાન બન્યો હતો ઉપર મંદિર જવાનું પાવાગઢ અને ઓલમોસ્ટ અમે અડધું પાવાગઢ ચડી ગયા છે અને મજા આવી રહી છે. તો આપણાને ફૂલ અટેન્શન મળે છે ભાઈ. સો ગાઈસ ધ્રુમિલ ગતો રહે આગળ આગળ આપણે એને પકડીએ. તો ધ્રુમિલ કઈ આવીએ થોડી આપને મને સપોર્ટ આપ સપોર્ટ. વાતાવરણ બહુ મસ્ત દેખો એને પાવર બેંક આવે. આપણું ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. એને પાવર બેંક આવ્યું ત્યારે આપણે બ્લોગ કન્ટિન્યુ કરી શકીએ છીએ. તો ભાઈ ધ્રુમિલભાઈ થેન્ક યુ સો મચ. વેલકમ બ્રો. ભાઈ ઉપર ગયો પેલો બી. ચલો તો ગાઈસ અહીંયા છે ને ધુમ્મસ જેવું છે એટલે ઓલમોસ્ટ અમે વાદળમાં આવી ગયા છે. જો તમે ઉપર ઝાકુ દેખાય. ઓ માય ગોડ. મારે છે ને શૂઝ મૂકવા પૂછડી જોઈએ થેલી. ક્રિશને છે ને શૂઝ નીકાળ્યા તો થેલી જોઈએ. તો આપણે ઘરેથી ટી શર્ટ એક્સ્ટ્રા લાવ્યા હતા ને થેલી મૂકીને એની થેલી નીકાળી આપણે ક્રિશને આપીએ છીએ. પકડ ખાલી કેમેરો. એક મિનિટ. અરે લે ગાઈસ મારી કે છે પૂછડી એક્સ્ટ્રા પેન્ટ નહીં આમાં શૂઝ આવી જશે. આમાં શૂઝ આવી જશે. મોટી આપી દેજો ગાઈસ આપી દીધી. આપી દીધી છે. થેન્ક યુ ભાઈ. નો થેન્ક યુ બ્રધર. યુ આર ગીવ મી મની. How are you guys? We are currently in clouds. In Pavagadh. Subscribe my friend YouTube channel. Yeah. Vishal Wadi Vlogs. Guys, meet my new friend. What is your name, brother? My name is Full name. Desi Daru Eater. Desi Daru Eater. Yes. Which type in content? Funny content. Which platform? Instagram. Instagram and is private. We are posting vulgar content. Yes. He is posting 18+ content. I go to home and see your content. Okay, brother? Sure. Okay. Follow him. And guys, I want to see something. I want to show something. English party go. ઇંગ્લિશ ના ધજાગડા ઉડાવી દીધા. ઓલમોસ્ટ ઉપર ચડી ગયા છે પાવાગઢ ઉપર અને ક્લાઉડ અમને ટચ થઈને જાય છે. પાછળ તમે ધુમ્મસ જોઈ શકો છો. દેખો એકદમ ધુંધલું દેખાતું હશે તમને. हाँ धुआं दिखता है. ધુઆ દિખતા હે. એકદમ તમને ધુઆ દિખતા હોગા. દેખાતો પણ નહીં હોય. धीरे I want to see you. Yes. થોડુંક ચડવાનું બાકી છે અને અહીંયાથી જઈ રહેલી પબ્લિકને આપણે પૂછીએ કે ઉપર વાતાવરણ કેવું છે. તો જોઈએ છે શું કહે છે ઉપર કેવું વાતાવરણ છે. પૂછીએ આપણે કોઈને. બાકી જો આ ગેટ થી થોડુંક બાકી છે ઉપર મંદિર. પબ્લિક રિટર્ન દેખાતી નથી. ચલો પબ્લિક તો નહીં દેખાતી બટ આપણે જે રિટર્ન આવી રહ્યા છે એમને પૂછી રહ્યા છે એમને. બ્રધર ઉપર વાતાવરણ કેવું છે? સારું છે ભાઈ. ઇગ્નોર મારી દીધા. મેં વેધર પૂછતો ગાય છે ને અમે અતુલને ગાયબ કરી નાખો. ખાલી જોજો તમે. અતુલને ગાયબ કરી નાખો. એકદમ કશું નહીં કરું ખાલી ગાયબ કરી નાખો. જુઓ અતુલ ખાલી થોડો સુધી દૂર સુધી ચાલતો જા. જો ગાયબ થઈ જશે અતુલ. ભાગ જલ્દી ભાગ.
અરે દેખાઈ ગયો દેખાઈ ગયો. હવે થોડું આગળ જવાનું. કઈ વાંધો નહીં ગાઈસ. અતુલ ગાયબ ના થયો બટ આગળ એનું ભવિષ્ય જોઈને આવે. તારું ભવિષ્ય કેવું દેખાય આગળ? મારું ભવિષ્ય એકદમ નેચરલ છે ને હું સ્વર્ગમાં પહોંચી ગયો. સ્વર્ગમાં તું વહેલું આવી તું બેકી વાત કરતી કરવા લાગે. આવી બેઠી વાત પેલી મને પડી. એટલે કહું છું કે ઓછી વાતો કરો. અતુલ આમાંથી કયું ઢીંગલું પસંદ છે તને? આમાંથી કયું ડીંગલું પસંદ છે મને તમને બતાવું. મને આ ડીંગલું પસંદ છે પણ આ પોસિબલ નથી. આ ઢીંગલું તને નહીં મળે. મેરેજ પછી दिस प्रॉपर्टी इज प्राइवेट. ये प्राइवेट प्रॉपर्टी है, ये नहीं खरीद सकते आप. મેરેજ પછી खरीदिस? ચલાઈ લે ચલાઈ લો આરામથી. તો લઈ આપું મેં તો. સપના સપના સપનામાં તો મેં બહુ બધું ચલાવી લો. કાલે જ એરોપ્લેન ચલાવતો હતો એ પહાડ આવ્યો ને તો અથડાઈ ગયો. તું પહેલા- ઊંઘમાંથી ઉઠી ગયું. તું પેલા તારી જિંદગી ચલાય. આ ઘાસ સહન નહીં થતા ગાઈસ. આ ઘાસ સહન નહીં થતા બાકી બધા સહન થઈ જાય છે. તમે માનો કે તું ગાડી ચલાવ. ઓ શિટ યાર સીધા પેલી તીર માર ને સીધી એ એ વાગે છે અહીંયા. એ વાગવી જરૂરી છે તો જ એનું સક્સેસ એની ગાડી ચાલશે સક્સેસ વાળી. આટલી સારી સારી વાતો કઈથી શીખી રહ્યો? એ બધું મારામાં છે ને બુદ્ધિ બહુ છે પણ મેં કોઈ દિવસ ગમન નહીં કર્યું. એવું છે? મને લાગે છે કે તારા બુદ્ધિ બહુ છે એટલે જ કાલે છે ને ઊંધી બાટલ પકડીને પાણી ભરતો હતો. જય માતાજી. અહીંથી ગાઈસ મંદિર ફાઇનલી આપણે પહોંચી ગયા છે. હવે મસ્તી મજાક સાઈડમાં ને આપણે ઉપર જઈને પહેલા તો દર્શન કર્યા. હા લે ભાઈ. ને ઉપર જઈને આપણે પહેલા તો દર્શન કર્યા કેમ કે બહુ સમય પછી આપણે આવ્યા છે પાવાગઢ. બાકી અમારી ગેંગ પહોંચી ગઈ છે ને અમે 4 એના પાછા રહી ગયા છે. ચલો ઉપર જઈને તમને બતાવું છું કે ઉપરથી કેવું દેખાય છે બધું. આમ તો નહીં જ દેખાય કેમ કે ક્લાઉડ એટલા છે ને તો બધું વ્હાઈટ વ્હાઈટ દેખાય રહ્યું. -60 પર ટેમ્પરેચર ચાલે એવી હવા આવે છે. આટલું બધું ઇંગ્લિશ ના બોલ. સારું નહીં લાગતો તું. મંદિરે પહોંચી ગયા છે અને દર્શન કરીને રેસ્ટ કરીએ. જો બેઠા છે અમે લોકો. તો ઉમેશ છે, અતુલ છે, પ્રતિક છે, અમારી ઉપર મંથન લોકો આગળ છે. એ લોકો દર્શન કરે છે. અને બીજી વાત કે અમે ઉપર ચડીને જેટલો બી અમને થાક લાગ્યો તો એ બધો અહીંયા આવીને અમારો ઉતરી ગયો છે દર્શન કરીને. અને થોડી વાર બેસીશું પછી નીચે તરફ અમે જઈશું થોડી વાર રહીને. કેવું ફીલ થાય છે ભાઈ દર્શન કરીને? અમારી પર સેટમાં દયા આવતી હોય તમને તો પગ દબાવો તારો. શું કેવું પ્રતિક? બસ મજા. પગ તો દુખે છે પણ માતાજીએ શક્તિ આપી છે આટલી. બસ કઈ તમારા તરફથી સારી સારી દુઆ અમને આપતા રહેજો. તો અમે આવા હસતા ખીલતા મળીશું. તારે શું કેવું છે? બસ ભાઈ મજા છે. મારે તો દુવાઈ નહીં જોતી અને કશું નહીં જોતું. ખાલી મારા એકાઉન્ટમાં 1 કરોડ રૂપિયા નાખ્યા હો. બસ ભાઈ મેં બી ખુશ, તમે પણ ખુશ. ખાલી 1 કરોડ રૂપિયા નાખ્યા મારે. બરાબર. ચલો હવે પછી તમને મળું થોડી વાર. અમે રેસ્ટ કરીએ. જો ફાઇનલી ગાઈઝ અમે દર્શન કરીને આવી ગયા છે અને રિટર્ન જઈ રહ્યા છે. અને આ રહ્યું અમારું ગ્રુપ અને અડધા લોકો પાછળ છે. આપણી સાથે અતુલ દાદા છે ને અતુલે ભાઈ આપણી જિંદગીનો બોજ થોડો ઉચકી લીધો છે. એક તો જિંદગીમાં બોજ હતો ને એક તો વધારે બોજ આપી દીધો. અતુલે કીધું હું થોડી વાર બેગ લઈ લે ભાઈ મેં થોડો વ્લોગ બનાવી લો. તો અતુલ કે ઓકે બ્રધર યુ આર સપોર્ટ યુ એવું ઇંગ્લિશમાં બોલ્યો. ભલે એને ઇંગ્લિશ નહીં આવડતી પણ આપણે એની ઇંગ્લિશની રિસ્પેક્ટ કરીએ છીએ. શું કરે છે? રિસ્પેક્ટ. ઓકે. બાકી જો અમારા ગ્રુપની છોકરીઓ બે આમ પેન્ટ ઊંચું કરશે. અમારા ગ્રુપની છોકરી જો બતાવો. હવે પેલું આવશે ને સીડી આવશે ને તો કરશે. જોજો બે જોજો. એ કર્યું એ કર્યું. બ્લू शर्ट को देखना, ब्लू शर्ट को जो 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 ये देखो, ये बॉय देखो, दिस बॉय देखो. કઈ કામ કરાવો ને કોઈને પણ તો અને આની પાસે બોલાવડાનો એટલે સામે વાળો કરી દે. ખબર ને આપડી બોલી જેવી છે કે આપણે કહીએ અને સામે વાળો કરી દે.
ખબર ને યાર આપણી બોલીમાં એવું શું છે? અતુલ મારી બોલીમાં એવું શું છે? તારી બોલીમાં હે ને કશું નહીં. ગાઈસ રોપ વે સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમે આવ્યા હતા ત્યારે બંધ હતી તો અમે લોકો ચાલીને પાવાગઢ ચડ્યા અને મારું નસીબ જ છે મેં જ્યારે આવું ત્યારે ચાલીને જ ચડું છું. સો મજા આવે. સો અમે જઈ રહ્યા છીએ ભદ્રકાળી મંદિર અને આપણે પાવાગઢ ઉતરતામાં રસ્તો આવે છે ત્યાંથી આપણે ભદ્રકાળી મંદિર જવાય છે ને અહીંયા સેમ જો દેવયાત્રા તમે ગયા હોય તો તમને ખ્યાલ હશે કેવું છે એવું અહીંયા થોડું દેવયાત્રા જેવું ફીલ આવી રહ્યું છે અને જગા પણ થોડી લાગી રહી છે કે દેવયાત્રા જેવી. બાકી અહીંયા થોડી વાર અમે બેસીએ થોડો રેસ્ટ કરીએ છીએ. ત્યાં દુકાનથી કશું લેતા ખાવું પડશે યાર. આ તો ઘરે જતી વખતે ખાવાનું કે ઘરે જઈને તો ભાઈ જમી જ લેશું ને અમે. અત્યારે એનર્જી જોવે હાલે પણ જમીને જ જવાનું છે. ઘરે જતી વખતે તો પછી શું જમીન જવાનું અત્યારે જમે અભી જરૂર છે એનર્જીની. પેલું બકરી જે હરણ છે કે શું છે? વ્હાઈટ હરણ છે. ગાઈસ દેખો તમને અહીંયાથી વ્યૂ બતાવું છું. આગળ આપણે આમથી ઉતરે ને તો વચ્ચે એક રસ્તો છે ત્યાંથી ચાલતું આમ આવો ને તમે ભદ્રકાળી મંદિર આમ જવાય. હજુ અમને જવાના છે અમે લોકો. અહીંયાથી કશું દેખાય છે ગાઈસ આ શું છે વ્હાઈટ કલરનું વ્હાઈટ હરણ છે કે શું છે અમને ખ્યાલ નહીં આવતો. જો આ પાવાગઢના ડુંગર પર છે આ વસ્તુ. બધાની એનર્જી લો થઈ ગઈ છે બધા બેઠા છે એકદમ ધીરે વાત કરી રહ્યા છે એટલા થાકી ગયા છે. પહેલા તો અમે નીચે જ્યાં ઝરણું હતું નાનું ત્યાં આગળ ફરવા ગયા ખાસા બધા નીચે ફર્યા અમે. પછી અમે પાવાગઢ ચડ્યા અને પાવાગઢથી ચડીને અમે આવ્યા નીચે અને અહીંયાથી હવે અમે ભદ્રકાળી મંદિર જઈએ છીએ અને પાછળ વ્યૂ નેક્સ્ટ લેવલ છે. મને ગમી ગયો યાર. જો વાદળમાં ડુંગર કેવું દેખાય વાદળ થોડું દેખાય છે અને ડુંગર દેખાય છે. આ દેખો અમારી દુખી ગયા. ભદ્રકાળી મંદિર અમે દર્શન કરીને રિટર્ન જઈ રહ્યા છે. એક હિડન રસ્તો હતો નીચે જવા માટે તે રસ્તા પર જઈ રહ્યા છે અને પ્રોપર અમારું ટ્રેકિંગ પણ થઈ રહ્યું છે તો મજા આવી રહી છે. કેવું હતું? મજા આવે છે. હા દેવયાત્રા જેવો ફીલિંગ આવે છે. અને મેં પણ એવું જ કહ્યું કે દેવયાત્રા જેવું લાગે છે. એ ભૂખ જોરદાર લાગી છે ગાઈસ. તો નીચે જઈને પહેલા તો અમે નાસ્તો કરીશું અને પછી રસ્તામાં એક હાલોલમાં એક હોટલ છે ત્યાં જમીશું. તો પહેલા નીચે પહોંચી જઈએ એટલે નાસ્તો કરીએ અને હવે આપણીથી બોલવાની બી તાકાત છે નહીં એટલો થાક લાગી રહ્યો છે ને ભયંકર. શું કહું તમને મારી સાથે જેટલા લોકો આવ્યા છે એ બધાનો પ્રસાદ મારા બેગમાં મૂક્યો છે અને બેગમાં પ્રસાદ મૂક્યો તો બેગનો વજન વધી ગયો છે એટલે હાલત ટાઈટ થઈ ગઈ. અને ઓલરેડી મારા બેગમાં થોડોક સામાન હતો એટલે થોડોક વેટ વધી ગયો છે ને આપણી હાલત ટાઈટ થઈ ગઈ છે. બાકી રસ્તો સારો છે. જો તમે પ્રોપર ટ્રેકિંગ થઈ રહી છે અમારી. તો દર્શન પણ થઈ ગયા ટ્રેકિંગ પણ થઈ ગઈ એન્ડ વોટરફોલ પણ જોઈ લીધો અને મસ્ત માતાજીના દર્શન પણ કરી લીધા અને ગરબા પણ રમ્યા ગાઈસ. તો મજા આવી. એ બધું ઠીક છે ગરબા રમ્યા તો મને બહુ મજા આવી. પાર્કિંગમાં આવી ગયા છે ને અહીંયાથી નીકળીએ છીએ અમે ને પાછળ જુઓ ફેમિલી બેઠી છે કાર પર. હાય આવી ગયા છે બધા. ચલો તો શું કરવું હવે? મકાઈ ખાવા જઈએ પેન નીચે. ચલો તો ફટાફટ ચાલ પાપડ ખાવાના પાપડ લે જાપડ પાપડ લે જાપડ કોણ દીપને ઝાપડ મારો મને પાપડ ના તો લાગે. બેન જોડે શું કરે બેન જોડે શું કર્યું તમારે પાપડ તને ગણ્યો જ નહીં અને પાપડ એટલા માટે ના આપે કારણ કે એને ગણો સુધી મન નહીં લીધો. ચલો ગાઈસ જમીને મળું. જમવાનું બહુ મસ્ત હતું તો આપણે જમી લીધું છે અને હવે ઘર માટે નીકળીએ છીએ અમે. બાકી વ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કર્યો હતો ને અહીંયા જ ખતમ કરે છે. તો તમને વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો. બાકી મળે છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.